નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં શનિના ગ્રહનું એક મહત્ત્વ છે અને જ્યારે શનિ પોતાની ચાલ બદલે, પોતાની દૃષ્ટિ બદલે અથવા શનિની જયંતિ આવે, શનિ જયંતિ, અમાસ, શનિવાર, ઘણા બધા એવા દિવસો છે જ્યારે આપણે શનિ માટે વિચારીએ, એને સમજીએ, એના ઉપાય કરીએ. પણ મિત્રો, અત્યારે 16/5/2026ના દિવસે અમાસ, શનિ જયંતિ બે ભેગા. હવે અમાસને દિવસે જ શનિ જયંતિ આવતી હોય, પણ આ વખતે 17/5 શનિનું ગોચર રેવતી નક્ષત્રમાં થવાનું છે. તો આ પણ એક બહુ મહત્ત્વની ઘટના છે. એની પર મેં એક પોડકાસ્ટ કર્યો છે, તમે લોકો જોશો તમને ખ્યાલ આવશે. એનું મહત્ત્વ આખું અલગ છે. પણ આપણે શનિ જયંતિ અને અમાસ, આ શનિ જયંતિનું શું મહત્ત્વ, અને આ દિવસે આપણે શનિની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આપણે શું કરવું પડે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે સમજીએ કે ભાઈ શનિ મહારાજ કર્મના દેવતા છે. તો આપણે ખોટા કર્મથી દૂર રહીશું, માંસાહાર શરાબથી દૂર રહીશું, ચોક્કસ આપણને શનિની કૃપા પ્રાપ્ત થાય. ખોટા કર્મ જે નથી કરતા એની પર શનિની કુદ્રષ્ટિ ક્યારેય નથી પડતી, પણ જે લોકો કરે છે તે લોકોની પર શનિની કુદ્રષ્ટિ હંમેશા બનેલી રહી, અને એનો દંડ એ આપે જ છે. કારણ કે શનિ મહારાજે કર્મનો દંડ આપવાનો છે. ખોટું કર્મ એનો સજા, સારા કર્મ તો તમને એ સુખ પ્રદાન કરી જાય. તો આ જે બાબતો છે, તો શનિ જયંતિ આખા વર્ષમાં આપણાથી થયેલી ભૂલો, ખોટું કર્મ, જો આપણે એની પાસે માફી માંગીએ અને એના ઉપાયો કરીએ તો ચોક્કસ આપણને એમાં ફાયદો મળે. તો મિત્રો, આજના વિડીયોમાં છે ને શનિના એકદમ સરસ, અને કદાચ આજ સુધી તમે ન કર્યા હોય, ન સાંભળ્યા હોય, ન વિચાર્યા હોય એવા ઉપાય આપું, અને ચોક્કસ આ ઉપાય કરશો તો શનિ જયંતિને દિવસે શનિની કૃપા તો પ્રાપ્ત થશે જ, પણ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને પણ તમે વધારી શકશો. તો જનરલી મિત્રો, શનિના ઉપાયમાં નારિયેળને આપણે દાન કરીએ છીએ, ભગવાનને તેલ અર્પણ કરીએ, કાળું વસ્ત્ર, કાળા અડદ, જવ, તલ, આ બધી વસ્તુઓ ભગવાનને આપણે દાન તો કરીએ છીએ. પણ કોઈક સ્પેશિયલ એવા સરસ ઉપાય જો જાણીએ અને એને કરીએ તો આપણે ભગવાનની અપરંપાર કૃપાઓ પ્રાપ્ત થાય. તો મિત્રો, આ શનિ જયંતિના પર્વને દિવસે આપણે એક એવો ઉપાય કરીએ જેનાથી શનિની પૂર્ણ કૃપાઓ આપણી પર ઉતરતી દેખાય. તો મિત્રો, આ ઉપાયોની જે જાણકારી છે તેમાં સૌથી પહેલો ઉપાય, શનિ જયંતિના દિવસે સાબુદાણાની ખીર બનાવો, ભગવાનને ધરાવો, ખાવ અને ખવડાવો. આ નાનકડો ઉપાય જીવનમાં બહુ મોટો બદલાવ આપી જાય. બીજો ઉપાય, માટીના કોડિયામાં સરસવનું તેલ ભરવાનું, પોતાનું મોઢું જોવાનું, પોતાની છાયા તેલમાં આવી, છાયા આવ્યા પછી એમાં આપણો એક સિક્કો નાખી અને આ કોડિયું શનિના ચરણમાં દાન કરી દો. ચોક્કસ તમને ફાયદો થાય. આ દાનથી બહુ સરસ પરિણામ મળશે તમને. ઘણા બધા લોખંડના વાડકામાં આ છાયાદાન કરાવે જ, પણ મિત્રો, આ વખતે મંગળની જે ચાલ છે તે અને શનિનું જે ગોચર છે એ બધી વસ્તુઓને જોઈએ તો માટીના કોડિયામાં તમે આ છાયાદાન કરશો તો ચોક્કસ તમને બહુ જ સારું પરિણામ પ્રાપ્ત થાય. ત્રીજો ઉપાય, તમારા સૂવાના પલંગમાં ચારે પાયામાં નીચેથી લોખંડની ખીલી ઠોકી દો. આનાથી પણ બહુ સુંદર પરિણામ પ્રાપ્ત થશે. આ શનિ જયંતિને દિવસે 8 બુંદીના લાડુ બનાવીને ગૌશાળા જજો. ગૌશાળા જાઓ, કાળી ગાયને લાડુ ખવડાવો, માતાને હાથ લગાવીને માતાના શિંગડા પર લાલ નાળાછડી બાંધીને આવો. આનાથી તમારા તમામ દુઃખો દૂર થશે, પૈસાની કમી દૂર થશે,
અટકેલા પૈસા આવશે. તો મિત્રો કેટલા નાના પણ સરળ ઉપાય છે જેમાં નથી કોઈ મોટા ખર્ચા કે નથી કોઈ તકલીફ, આપણને કરી શકીએ જ. કોઈ પણ માણસ કરી શકે તો આ ઉપાય કેમ ન કરવો? એની આગળનો ઉપાય એકદમ સરળ. આપના ખાવાનામાં કાળા મરીનો પ્રયોગ વધારવાનો અને કાળા સંચરને ઉમેરવાનો. આ બે વસ્તુ ખોરાકમાં ઉમેરી દો, શનિ મહારાજ તમારી પર પ્રસન્ન થાય. હવે જીવનમાં ઘણી બધી તકલીફો છે. આપણા જીવનમાં કોઈ રસ્તાઓ ખુલતા નથી, બધી જ બાજુથી બ્લોક થઈ ગયા છે, પૈસા નથી, બધી જ બાજુ આપણને તકલીફ છે. તો નાની નાની 8 બોટલ કાચની ઢાંકણાવાળી બૂચવાળી લઈ આવો. પણ બોટલ એક સરખી જોઈએ, આ વસ્તુ ધ્યાન રાખજો. આ બોટલ લાવી એમાં અડધી પોણી બોટલ સરસવનું તેલ ભરો, બધામાં તેલ એક સરખું ભરજો. અને પછી એમાં એક કાળા અડદનો એક દાણો નાખી દો. બૂચ બંધ કરી, એનું ઢાંકણું હોય તો ઢાંકણું બંધ કરી આ 8 બોટલ સાંજે સંધ્યાકાળે માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં વહાવી દો. તમારા તમામ દુઃખો વહેતા થઈ ગયા, શનિની કૃપા પ્રાપ્ત થઈ ગઈ. કેટલો સરસ ઉપાય! અને મિત્રો એક ખાસ વાત કહું આ ઉપાયની વાત એવી કે આ બોટલ તમે પાણીમાં તરતી છોડી દીધી અને બોટલ જો પાણીમાં તરી ગઈ અને જેને મળે ને એનું કિસ્મત બી ખુલી જાય. જેને આ બોટલ મળે ને એને આ બોટલ શનિ મંદિરે ચડાવી દેવાની. બસ આટલો નાનો ઉપાય જીવનમાં સરળતા લઈ આવે. મળે તો તમારા નસીબમાં હોય તો મળે, બાકી તમારે તો વહાવી દેવાની. પછી આગળ જેનું નસીબ શનિ મહારાજ સુધારવાના એને એ બોટલ મળે. આ શનિ જયંતિને દિવસે છે ને સવારે ઉઠો કે તરત વાસી મોડે શનિના 10 નામનો જાપ કરી લેજો. બ્રશ દાંતન કંઈ નથી કરવાનું, બસ પથારીમાં બેઠા થયા અને શનિના 10 નામનો જાપ કરી લો. શનિ જયંતિ, અમાસ, શનિ મહારાજ ખુશ, આશીર્વાદ વરસા જ કરશે આખું વરસ. અને મિત્રો જ્યારે તમારે શનિની કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો તમારી જે કંઈ બાધા છે ને એ શનિની સામે કહો. બીજા કોઈ માણસ પાસે તમારી જે તકલીફો છે ને એનું વર્ણન નહીં કરો. તમે બીજા પાસે વર્ણન કરો છો ને ત્યાં તમે દુઃખી થાવ છો. ભગવાનને કહો, શનિ મહારાજને કહો, ચોક્કસ તમને એ આ તકલીફમાંથી બહાર કાઢે. એની આગળનો એક ઉપાય બતાવો. એક નાનો લોખંડનો વાડકો લાવજો, એમાં સરસવનું તેલ ભરજો અને એ લોખંડના વાડકામાં તેલ ભર્યા પછી એમાં એક તાંબાનો સિક્કો નાખી દેજો. અને આ તેલ ભરેલો સિક્કો નાખેલો વાડકો તમારા ઘરના કોઈ અંધારા ખૂણામાં સ્થાપિત કરી દેજો, મૂકી દેજો. અને આને જો તમે સાચવી શકો તો સાચવીને રહેવા દેજો. ને તમને એમ લાગે કે ભાઈ આને હું બહુ વધારે નહીં સાચવી શકું તો બીજા શનિવારે, આ શનિ જયંતિને દિવસે શનિવાર, એના બીજા શનિવારે આ વાડકો શનિ મંદિરમાં ભગવાનની સામે દાન કરી આવજો. આનાથી તમારા તમામ દુઃખોનો નાશ થાય. શનિ આપણે ઘણી બધી જગ્યા પર તકલીફ આપી જતા હોય જેવું માનવામાં આવે છે. હું નથી માનતો પણ લોકો માને છે. હા, શનિ કુટુંબ પર પ્રભાવ ધરાવે, તમારા શરીરના મસલ્સ પર, તમારી પ્રોપર્ટી પર. આવા કોઈ દુઃખો હોય તો આ જો ઉપાય કરો તો એમાંથી તમે નીકળી જાઓ. હવે એક એવો ઉપાય બતાવો જેમાં દુનિયાનું કોઈ પણ દુઃખ છે, કોઈ પણ માણસને શારીરિક રીતે તકલીફમાં છે, ફાઇનાન્શિયલી પછડાટ અનુભવેલો છે, ધંધા નથી ચાલતા, સમાજમાં માન સન્માન ખોઈ બેઠેલો છે, બધી રીતે માણસ પાયમાલ થઈ ગયો છે. તો આ દિવસે આપણે એક એવો સરસ ઉપાય કરવાનો. જો આ ઉપાયને લાલ કિતાબની દ્રષ્ટિએ સમજો તો એટલો સુંદર અને એટલો સરળ ઉપાય છે જેમાં તમને ખૂબ સારા ફાયદા મળે. અને મિત્રો આ છે ને બંધ બેસતી વાત છે. આ કોઈ પેલી હવામાં તીર ચલાવવાની કે મોડામાં જે આવ્યું તે તમને કહેવાની વાત નથી. બહુ જે ચોક્કસ ઉપાય છે. ઉપાય સમજી લો પછી એનું મહત્વ સમજાવો. શનિવારે સૌથી પહેલાં એક લાકડાની ડબ્બી શોધો.
અને કાળા ઘોડાની પૂંછડીના 7 બાલ. આ 2 વસ્તુ લાવો. શનિવારના દિવસે, શનિ અમાવસ્યા, શનિ જયંતિ, આ દિવસે કાળા ઘોડાના 7 બાલ વાળી અને લાકડાની ડબ્બીમાં મૂકી દો. બંધ કરીને તમારા બેડરૂમમાં મૂકી દો. બેડરૂમમાં આ ડબ્બી 7 દિવસ તમારે રહેવા દેવાની છે. અને રાખી શકો તો 43 દિવસ રાખજો. 43 દિવસ રાખો તો 43 દિવસ પછી કે 7 દિવસ પછી એ બાલ એ જ ડબ્બીમાં સળગાવી દો. અને જે ઘોડાના બાલની રાખ થઈ એ સરસવના તેલમાં મિક્સ કરીને વહેતા જલમાં પ્રવાહિત કરી દો. તમામ દુઃખો ગયા. જે ગતિઓ ધીમી પડી ગઈ એ ઘોડાની દોડે દોડવા માંડે. મિત્રો, ઘોડો ગુરુનું વાહન છે અને ગુરુને શનિ જ્યારે ભેગા થાય છે ત્યારે કુદરતી સહાય મળે, શનિની સહાય મળે, વિષ્ણુની સહાય મળે, જગત પિતાની સહાય મળે. તો આ એક વિજ્ઞાન છે કે કાળા ઘોડાને આપણે ગુરુને શનિની યુતિમાં જોડીએ છીએ. તો જો આ ઉપાય જે લોકો પણ બધી રીતે નર્વસ છે, કંઈ જ નથી બહીશું, બધું જ જવાની તૈયારીમાં, એવા લોકોએ આ કરી લેવો જોઈએ. આના પછી તમારા જીવનમાં ફરી પાછી જે પરિસ્થિતિઓ પહેલાં હતી એનું નિર્માણ થાય. જીવનમાં આપની દોડ તેજ થાય. ફેંકાઈ ગયેલી જિંદગીમાંથી ફરી પાછા આપણે આગળ દોડીને આગળ નીકળી શકીએ. તો કેટલા સરસ ઉપાયો છે. અને મિત્રો, આ શનિ જયંતિ માટે મેં સ્પેશિયલ તમને આ ઉપાય આપ્યા છે. હવે એક ખાસ વાત જેમાં ઘણા બધા લોકો ભૂલ કરે છે, એ ઉપાય બી તમને કહી દઉં. જ્યારે તમને 7.5 ચાલતી હોય, 2.5 વર્ષની દૈયા ચાલતી હોય, ત્યારે પૈતૃક સંપત્તિ, વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં. અને વેચશો તો નુકસાન થશે. એ ફરી પાછી વસાવી નહીં શકો. આ વાત ધ્યાન રાખજો. આ ઉપાય પણ ખાસ સમજદારીપૂર્વક જીવનમાં જોડવાનો છે. અને જીવનમાં અંધકાર છવાઈ ગયો છે તો નાની નાની 8 કાચની બોટલ લો. એમાં કાળો સુરમો, અને કાળો સુરમો તમે ન ખરીદી શકો તો કાળા સંચરનો પાવડર ભરી દો. અને આ 8 સીસી આ શનિવારી અમાવસ્યા કે શનિ જયંતિ એ દિવસે માથા પરથી 7 વાર ઓવારી ને કોઈ વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટી દો. તમારા તમામ દુઃખ બીજે દિવસથી ગાયબ થઈ જશે અને ઘણા બધા સારા પરિણામો મળવાની શરૂઆત થઈ જશે. એક જ દિવસે દુઃખ ગાયબ નથી થતા, પણ તે દિવસથી શરૂઆત થઈ જાય દુઃખ દૂર થવાની. તો આ ઉપાય આપણે કરી લેવો જોઈએ. તો મિત્રો, હવે એક સરસ ઉપાય બતાવો જેને આપણે માસ્ટર સ્ટ્રોક કહીએ તો પણ ચાલે, અને જિંદગીનો એક એવો ઉપાય કે જે આપણા તમામ દુઃખોને દૂર કરે, જીવનની દરેક સમસ્યાઓમાંથી આપણે બહાર કાઢી શકે. અને જ્યારે આવો દિવસ હોય, શનિ જયંતિ, શનિવાર, તો ચોક્કસ આપણે એનો સારામાં સારો લાભ લેવો જોઈએ. તો મિત્રો, ઉપાય બરાબર ધ્યાનથી સમજીને લખી લેજો, નહીં તો વિડીયો સેવ કરી લેજો. 8 મીટર કાળું કપડું લેવાનું, 800 ગ્રામ કાળા અડદ, 800 ગ્રામ ચોખા, 800 ગ્રામ ગોળ, 800 ગ્રામ કાળી રાઈ, 800 ગ્રામ કાળા તલ, 800 ગ્રામ જવ અને 8 મોટી લોખંડની ખીલી. આટલી વસ્તુ તમારે પહેલાં તૈયાર કરવાની. આની સાથે 1 સીસી કાળા સુરમાની અને 1 સીસી અત્તરની. આ બધી વસ્તુ કાળા કપડામાં પોટલી રૂપે બાંધવાની અને આનાથી અલગ 10 છોડાવાળી બદામ લેવાની. આ પોટલીની નથી, આ અલગથી 10 બદામ છોડાવાળી, પેલી જે આપણી આખી નક્કર આવે તે. આ વસ્તુ લઈને હનુમાન મંદિર જવાનું છે. સાથે એક લોખંડની વાડકી, ચમેલીનું તેલ અને સિંદૂર લેતા જજો. આ પોટલી ભગવાનની સામે મૂકી, પોટલીની સાથે બદામ મૂકી દો. લોખંડની વાડકીમાં ચમેલીનું તેલ, એમાં સિંદૂર ભેળવો અને આ સિંદૂર અને ચમેલીનું તેલ ભરેલી વાડકી પાસે રાખો અને પીળા કલરના ફૂલ લઈ જજો. પીળા કલરના ફૂલ એ સિંદૂરમાં બોળી ને હનુમાનજીને અર્પણ કરો. અને આ ફૂલ ચડાવતા ચડાવતા હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
અને આ થઈ જાય પછી હનુમાનજીની 7 પ્રદક્ષિણા ફરી લો. પોટલી ત્યાં જ છોડી દેવાની છે મંદિરમાં. 10 બદામમાંથી 5 બદામ ઘરે લાવવાની છે અને ઘરે જે બદામ લઈ આવો તે લાલ નવા કપડામાં બાંધી ને તિજોરીમાં મૂકી દો. તમામ કષ્ટો દૂર ને તિજોરીમાં ધનનું આગમન શરૂ. તો મિત્રો, આવા સરસ ઉપાય જો આપણે જાણીએ અને કરીએ તો આપણા જીવનમાં કંઈક બદલાવ આવે ને. અને ચોક્કસ મિત્રો, આ દિવસે શનિની આરાધના ચૂકતા નહીં, અંધ વ્યક્તિને જમાડવાનું ચૂકતા નહીં, ખીરનો પ્રસાદ, અડદના વડા, પૂરી ભગવાનને ધરાવીને ખાવ, ખવડાવો. શનિના આશીર્વાદ, હનુમાનજીના આશીર્વાદ અવશ્ય લો. અને કોઈ અપંગ વ્યક્તિને મદદ કરશો, કોઈ મજૂરને દૂધ પીવડાવશો તો જીવનના તમામ દુઃખો આપણે દૂર કરી શકીએ. બાકી શનિના સામાન્ય ઉપાય તમે મારા વિડીયોમાં અને એમાં સાંભળો છો, એ તમે કરી શકો છો. અને શનિ જયંતિનો આ સ્પેશિયલ વિડીયો મેં તમારા માટે બનાવીને તમને આપ્યો. તો આ ઉપાયો જો તમે કરો છો તો જીવનમાં એવો બદલાવ આવે જેની આપણે કલ્પના ન કરી. અને જે દુઃખ, જે તકલીફ આપણે લાંબા સમયથી ભોગવીએ એમાંથી આપનો મુક્તિનો રસ્તો પાકો થઈ જાય. અને ચોક્કસ આપણે આ દુઃખોમાંથી નીકળીને આપણે આ શનિદેવ, જે કર્મના દેવતા છે એની, અને મંગળના દેવ હનુમાન, એના આશીર્વાદ ચોક્કસ લઈએ અને ચોક્કસપણે આપણા જીવનને સુખી બનાવી શકીએ. તો મિત્રો, આ વિડીયો તમારા પૂરતો નહીં રાખતા. વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી કરીને ઘણા બધાની તકલીફ આપણે દૂર કરી શકીએ. અને તમારું દબાવેલું એક બટન કોઈકની લાઈફના દુઃખ દૂર કરી શકે તો એના આશીર્વાદ તમને અવશ્ય મળવાના જ. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.